દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાંથી જ્યારે એક લેટર કાંડ મુદ્દે અત્યારે હાલ મામલો ગરમાયો છે। ચીફ ઓફિસરની બદલીને લઈને આ મામલો સામે આવ્યો હતો। આપને જણાવી દઈએ કે જ્યારે જામખંભાળિયાના નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીના અંગે લેટર કાંડનો મુદ્દો ગરમાઈ રહ્યો છે। સત્તાધારી પક્ષના સદસ્યો દ્વારા ચીફ ઓફિસરની બદલી માટે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને પત્ર લખાયો હતો અને પાલિકાના લેટર પેડ પર લખાયેલા પત્રમાં અનેક સદસ્યોની ખોટી સાઇન જોવા મળી છે। ધગધગતા લેટર કાંડમાં પાલિકાના કર્મચારીના હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। વોટર વર્કર્સ ઇજનેર તરફ શંકા સેવાઈ રહી છે। ચીફ ઓફિસર દ્વારા તેને 14 દિવસમાં ખુલાસો આપવા નોટિસ પાઠવવામાં આવી છે। આ મામલે આગામી દિવસોમાં નગરપાલિકામાં નવા જ ખેલ ચાલી શકે તેવું સૂચિત થઈ રહ્યું છે। આ બાબતે આપને મારે જણાવવાનું કે થોડા સમય પહેલા જ નગરપાલિકા લેટર બાબતે જે સમાચાર પત્રોમાં સોશિયલ મીડિયામાં ઘણું બધું વાયરલ થયું હતું, એ બાબતે નગરપાલિકા કક્ષાએથી અમારા દ્વારા તપાસ કરવામાં આવતા એ લેટર અમારા જ નગરપાલિકાના જ વોટરવર્ક શાખામાંથી થયેલો હોવાનું જાણવા મળેલું હતું। ત્યારબાદ જે તે ક્લાર્કની અમારા દ્વારા ખુલાસો માંગવામાં આવતા તેમના દ્વારા જણાવેલ કે નગરપાલિકા વોટરવર્ક્સ ઇજનેરશ્રી દ્વારા જે લેટર તૈયાર કરવામાં આવેલ હતો એ બાબતે અમે એ ઇજનેરનો ખુલાસો માંગેલો। તો વોટરવર્ક્સના શાખાના ઇજનેર દ્વારા જે તે સમયે સીધા હાઈકોર્ટમાં જઈ અને હાઈકોર્ટ પાસેથી દાદ માગી હતી। એ બાબતે હાઈકોર્ટમાં એમને કોઈ દાદ હાલ મળી નથી અને એ બાબતે હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ અમે એમને થોડો વધારાનો ટાઈમ ખુલાસા માટે આપેલો છે। હાલ એ બાબતે વધારે તપાસ ચાલુ છે। અન્ય તો કોઈ તપાસમાં ખુલાસો આવશે ત્યારબાદ આપણે વધારે કહી શકીએ। એમનું જે નામ જે આવશે તો એના પર શું કાર્યવાહી કરવામાં આવશે? તો જે સરકારના જે નિયમ અનુસાર કાર્યવાહી જે કંઈ પણ અમારા દ્વારા અમારા લેવલથી થતી હશે એ તમામ કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે। નોટિસની મુદત કેટલા દિવસની? આપણે જે તે સમયે નોટિસ 7 દિવસ કે 5 દિવસની આપેલી હતી, પરંતુ હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ 14 દિવસ આપવા, જેથી કરીને એમને કોઈ હાઈકોર્ટનું સરળ લેવું હોય અથવા તો બીજા કોઈ કાયદાકીય કાર્યવાહી મતલબ એમને જવાબો કરવાના હોય તો ટાઈમ મળી રહે, એટલા માટે આપણે હાલ 14 દિવસની નોટિસ એમને આપેલી છે।